નમસ્કાર ગુજરાત હવામાન સમાચારમાં ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે। ગુજરાત ઉપર યુએસસી લાગુ થઈ છે એટલે કે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની એક સિસ્ટમ લાગુ થઈ છે અને આ સિસ્ટમના ઘેરાવાના કારણે ગુજરાત રાજ્ય ઉપર ચોમાસું હવે 2 થી 3 દિવસની અંદર આવશે। 3 દિવસની અંદર આગામી જોઈએ તો મિત્રો આ વાતાવરણીય સિસ્ટમનો ઘેરાવો બન્યો છે અને આ સિસ્ટમના ઘેરાવા સાથે ગુજરાત રાજ્યના વાતાવરણની અંદર અસર પડશે। આ સાથે જ ગુજરાત રાજ્યના વાતાવરણની અંદર મોટો પલટવાર આવશે। હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે કે અરબ સાગરમાં એક લો પ્રેશર સિસ્ટમ યુએસસી બનાવશે એટલે કે અપર એર સાયક્લોનિક સિસ્ટમ બનાવશે, જેના કારણે ગુજરાત રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારો એટલે કે સૌરાષ્ટ્ર લાગુ વિસ્તાર અને જે દક્ષિણી ગુજરાતના વિસ્તારો છે તમામ વિસ્તારોની ઉપર વરસાદીય સિસ્ટમનો ઘેરાવો બનતો જોવા મળ્યો છે અને આ વરસાદીય સિસ્ટમનો ઘેરાવો એક તો બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ અને એક અરબ સાગરમાં લો પ્રેશર સિસ્ટમ, આ બંને લો પ્રેશર સિસ્ટમના જે કારણે છે એ વાતાવરણની અંદર મોટો પલટવાર આવશે અને એની સાથે ગુજરાત રાજ્યની અંદર વાતાવરણમાં છે એ ફેરફાર થશે અને વરસાદ આવશે। આગામી તારીખ 15 જૂન પછી વરસાદીય સિસ્ટમનો ઘેરાવો બનતો જોવા મળી રહ્યો છે। તમારા સ્ક્રીન ઉપર પણ તમે જોઈ શકો છો આ 15 તારીખનો જે સ્ટ્રક લાઇન દર્શાવવામાં આવી રહી છે અને વેધર એનાલિસિસ ફોરકાસ્ટ દર્શાવવામાં આવી રહ્યું છે। 15 તારીખે છે એ ગુજરાત રાજ્યના દક્ષિણી તમામ વિસ્તારો અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારો અને મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતના વિસ્તારોના વચ્ચે છે એ વાદળછાયું વાતાવરણ છે અને વરસાદ પડવાનો છે। તો 15 તારીખથી ગુજરાત રાજ્યમાં સાર્વત્રિક વરસાદ શરૂ થઈ જશે। 15 થી લઈ અને 19 તારીખ સુધી સાર્વત્રિક વરસાદ શરૂ રહેશે અને આ સિસ્ટમના ઘેરાવા સાથે ગુજરાત રાજ્યના આબોહવામાનની અંદર મોટો પલટવાર ફેરબદલ થશે અને આના કારણે જ વાતાવરણની અંદર મોટી અસ્થિરતા આવશે અને વરસાદ આવશે। હવે મિત્રો ચોમાસું છે એ 18 જૂન પછી બેસવાનું છે। ગુજરાત રાજ્યમાં 22 જૂન સુધી છે એ સાર્વત્રિક વરસાદ અને એ સાથે વાતાવરણીય પલટવારની સાથે સાથે સિસ્ટમમાં ફેરબદલ થતી જોવા મળશે અને હવામાન સમાચાર દ્વારા પણ આગાહી કરી દેવામાં આવી છે આજ રાત્રિ દરમિયાન ગુજરાત રાજ્યના કયા વિસ્તારોની અંદર વરસાદ પડશે, આવતીકાલે પણ કયા વિસ્તારોની અંદર વરસાદ પડશે અને આગામી 24 કલાક પછી શું વાવાઝોડાની અસર ગુજરાત રાજ્યોને થશે કે નહીં એ અંગેની એક સૌથી મોટી આગાહી પણ આપી દેવામાં આવી છે। એ પણ આજના વિડીયોના અંત સુધીમાં જાણીશું। ખાસ કરીને આજનો વિડીયો છેલ્લે સુધી જોજો અને જે પણ મિત્રો અમારી આ યુટ્યુબ ચેનલ પર નવા છે દરેક મિત્રોને ખાસ વિનંતી છે ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો વહેલી તકે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરી આવી દરેક પળે પળની અપડેટ અને આગાહી છે તમને મળતી રહે। દરરોજ તમને છે એ નવી આગાહી આપવામાં આવશે તો ખાસ કરીને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। હવે મિત્રો તમને વેધર એનાલિસિસના ફોરકાસ્ટ દર્શાવીએ તો જે વેધર એનાલિસિસનું રેન ફોરકાસ્ટ છે એમાં જે અત્યારે ગરમીનું તાપમાન ગુજરાત રાજ્ય તરફ ખૂબ જ વધી રહ્યું છે એ તમને અત્યારે દર્શાવી દઈએ તો ગુજરાત રાજ્ય ઉપર ગરમીનું જે તાપમાન છે એ અરબ સાગરમાં જે લો પ્રેશર સિસ્ટમ બની છે અને બંગાળની ખાડીમાં એક લો પ્રેશર સિસ્ટમ બની છે। આ લો પ્રેશર સિસ્ટમના કારણે ગુજરાત રાજ્યની અંદર ગરમીનું તાપમાન વધ્યું છે અને આગામી 2 દિવસ સુધી ગરમીનું તાપમાન અત્યારે જે છે એ જ પ્રમાણનું રહેવાનું છે એટલે કે 30 ડિગ્રી સેલ્સિયસથી લઈ અને 40 ડિગ્રી સેલ્સિયસ સુધી તડકો પડી શકે છે। અમુક વિસ્તારોની અંદર તો મિત્રો હાઈ ટેમ્પરેચરની પણ વોર્નિંગ આપી દેવામાં આવી છે, હીટ વેવની પણ આગાહી કરી દેવામાં આવી છે, પરંતુ સમગ્ર રાજ્યોની અંદર અત્યારે ચોમાસાના માહોલ જામવા વચ્ચે છે એ એક નવી મોટી આગાહી સામે આવી છે। હવામાન વિભાગ દ્વારા ખાસ મોટી આગાહી કરી છે, એ આગાહી શું છે એ તમને સૌપ્રથમ જણાવી દઈએ। ગુજરાત રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા સૌથી મોટી આગાહી કરવામાં આવી છે અને આગાહીના ભાગરૂપે ગુજરાત રાજ્યની આબોહવામાનની અંદર મોટો ફેરફાર થશે। એક લો પ્રેશર સિસ્ટમ અરબ સાગર તો બીજી લો પ્રેશર સિસ્ટમ બંગાળની ખાડી અને ત્રીજી લો પ્રેશર સિસ્ટમ જોઈએ તો અફઘાનિસ્તાન અને પાકિસ્તાનના જે વિસ્તારો છે ત્યાંથી ઉત્તર પૂર્વના ભાગોથી દક્ષિણી પૂર્વના ભાગો સુધી આવશે તો એ પણ વાતાવરણની અંદર ચેન્જીસ લાવશે। ક્લાઇમેટ પણ એવું કહી રહ્યું છે, રેન ફોરકાસ્ટ પણ એવું કહી રહ્યું છે ગુજરાત રાજ્યની અંદર આબોહવામાનની અંદર મોટો ફેરફાર થયો છે એના કારણે જ અત્યારે છે ગરમીનું તાપમાન ખૂબ વધી રહ્યું છે। હવે આવનારા 24 કલાક પછી વાતાવરણની અંદર મોટી અસ્થિરતા સર્જાશે અને લગભગ વરસાદ છે એ પોણા ગુજરાતમાં પડવાની પણ આગાહી કરવામાં આવી છે। કયા કયા વિસ્તારોની અંદર ક્યારેક કેટલો વરસાદ પડશે એ પણ તમને સચોટ જણાવતા રહીશું। સૌપ્રથમ આજે આપણે જોઈએ તો આજે આખા દિવસ દરમિયાન ગુજરાત રાજ્યમાં છે એક પણ વિસ્તારમાં વરસાદ પડ્યો નથી। ઘણી મોટી આગાહીઓ કરવામાં આવી હતી પરંતુ હજુ સુધી ગુજરાત રાજ્યના એવા અમુક વિસ્તારોની અંદર વરસાદ નથી પડ્યો કે જ્યાં વરસાદ થવો જોઈએ। જૂન મહિનાના 15 દિવસમાં છે એ વરસાદ સમગ્ર ગુજરાત રાજ્યમાં પડવો જોઈએ, દર વર્ષે પડે જ છે પરંતુ આ વર્ષે લેટ શા માટે થયો છે, ચોમાસું ક્યાં અટવાઈ ગયું છે
એ તમને સૌપ્રથમ જણાવીએ. તો તમને ખ્યાલ હશે તો મિત્રો, અરબ સાગર અને બંગાળની ખાડીમાં દર વખતે ચોમાસાની છે એ તારીખો જાહેર થતી હોય તે વિસ્તારોથી છે ગુજરાત રાજ્ય તરફ અથવા તો ભારતના અન્ય રાજ્યો તરફ છે ચોમાસું આગળ આવતું હોય છે. આ વખતે પણ એટલે કે આ વર્ષે પણ એવી આગાહી કરવામાં આવી હતી. અંદમાન નિકોબારના જે ટાપુ છે ત્યાંથી ચોમાસું શરૂ થયું હતું અને બીજી બાજુ જોવા જઈએ તો દક્ષિણી ભારતના વિસ્તારો કેરળમાંથી ચોમાસું શરૂ થઈ અને મુંબઈ મહારાષ્ટ્રના વિસ્તારો સુધી પહોંચ્યું હતું. કોકણના વિસ્તારો સુધી પણ પહોંચ્યું હતું, પરંતુ મુંબઈ મહારાષ્ટ્રના વિસ્તારોમાં આ ચોમાસું સ્થિર થઈ ગયું છે, એટલે કે ત્યાં થંભી ગયું છે એવું લાગી રહ્યું છે. હવે આ ચોમાસું છે એ આગળ નથી વધી શકતું. એનું કારણ છે લો પ્રેશર સિસ્ટમો સક્રિય થઈ. અરબ સાગર ને બંગાળની ખાડી બંનેમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાના કારણે ગુજરાત રાજ્ય તરફ ચોમાસું આગળ વધ્યું નથી. એની પાછળનું મેઇન રીઝન પણ આપવામાં આવ્યું છે. IMD દ્વારા પણ એક સૌથી મોટું રીઝન આપવામાં આવ્યું છે. ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ દ્વારા પણ એક વેધર એનાલિસિસ કરવામાં આવ્યું છે અને વેધર રિપોર્ટ આપવામાં આવ્યો હતો, એ પણ આપણે જોઈ લઈએ. સૌપ્રથમ તમને જે 12 તારીખના રોજ IMD દ્વારા એટલે કે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ દ્વારા આખા ભારત દેશનો એક નકશો મેપ જાહેર કર્યો છે, જેમાં ગ્રીન એલર્ટ દર્શાવવામાં આવ્યું, રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું, એ સાથે સાથે યલો એલર્ટ પણ દર્શાવવામાં આવ્યું. તો આ ગ્રીન એલર્ટ, રેડ એલર્ટ અને યલો એલર્ટ શું દર્શાવે છે તમને જણાવી દઈએ. તો અત્યારે રેડ એલર્ટ એટલે કે ત્યાં વરસાદ છે અત્યારે ધોધમાર પડી રહ્યો છે. અમુક વિસ્તારોની અંદર તો વરસાદે ભૂકા કાઢ્યા છે, એ માટે રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું, અથવા એને ઓરેન્જ એલર્ટ પણ કહી શકાય. ગ્રીન એલર્ટ કે ત્યાં ચોમાસું વીતી ગયું છે અથવા તો ચોમાસાની જે વરસાદની શરૂઆત હતી એ થઈ ગઈ છે. હવે પછીનો વરસાદ ત્યાં છે એ લગભગ 2 થી 3 દિવસ પછી પડશે, પરંતુ અત્યારે ત્યાં વાતાવરણની અંદર છે હળવોથી ભારે વરસાદ પડી શકે છે. મધ્યમ વરસાદ પડવાની આગાહી એ વિસ્તારોની અંદર થતી હોય, તો એ પ્રમાણેનો ગ્રીન એલર્ટ દર્શાવવામાં આવ્યું છે. હવે સૌપ્રથમ તમને જણાવી દઈએ તો યલો એલર્ટ શું દર્શાવે છે, એટલે કે યલો એલર્ટમાં એવું દર્શાવવામાં આવી રહ્યું છે કે ગુજરાત રાજ્ય સિવાય ભારત દેશના મધ્ય પૂર્વના ભાગો અને ઉત્તરીય ભાગો છે એ ભાગોની વચ્ચે અત્યારે ચોમાસાની કોઈ પણ સિસ્ટમ સક્રિય થતી જોવા નથી મળી. વરસાદ તે વિસ્તારમાં પડ્યો નથી. આગામી 2 થી 3 દિવસમાં તે વિસ્તારોની અંદર ચોમાસું શરૂ થાય અને વરસાદ પડે એની આગાહીઓ કરવામાં આવી શકે છે, પરંતુ હજુ સુધી એ આગાહી થઈ નથી. ઓફિશિયલી એવી માહિતી મળી નથી કે ગુજરાત રાજ્યમાં 18 જૂનથી વરસાદ શરૂ થશે કે ચોમાસું શરૂ થશે કે 22 જૂનથી ચોમાસું શરૂ થશે, પરંતુ અત્યારે સૌથી મોટી જે અપડેટ છે એમાં કહેવામાં આવી રહ્યું છે કે ગુજરાત રાજ્યની અંદર ચોમાસાની જે આગમનની ઋતુ હતી એ આગમનની ઋતુ હવે શરૂ થવા જઈ રહી છે અને હવે 2 થી 3 દિવસની અંદર ગુજરાત રાજ્યની અંદર ચોમાસું શરૂ થઈ જશે, ચોમાસું બેસી જશે. ખેડૂતોએ જો વાવણી કરવી હોય તો આવતા અઠવાડિયે છે એ વાવણી કરી શકે. એ સિવાય જો અત્યારે વહેલા વાવણી કરશો તો પણ પછતાશો. આવતા અઠવાડિયે ખેડૂતો વાવણી કરે એટલે આવતું અઠવાડિયું એટલે કે મિત્રો લગભગ 18 થી 19 તારીખ અને 22 જૂન પછી ચોમાસું સાર્વત્રિક રીતે બેસશે, એની પણ IMD દ્વારા અપડેટ આપી દેવામાં આવી છે, માહિતી આપી દેવામાં આવી છે. IMDએ પણ કહી દીધું છે. હવે ગુજરાત રાજ્ય તરફ ચોમાસાના ફોરકાસ્ટ પણ દર્શાવવામાં આવ્યા છે, રેન ફોરકાસ્ટ પણ દર્શાવવામાં આવ્યા છે. સૌપ્રથમ એક મેપ જોઈએ. સેટેલાઇટ વ્યૂ પિક્ચરનો મેપ છે, 12 જૂનનો મેપ એટલે કે આજનો મેપ છે. આ મેપની અંદર તમે જોઈ શકો છો કે ભારત દેશની અંદર મધ્ય ભારતની નીચેના તમામ વિસ્તારો, પશ્ચિમી ભાગના તમામ વિસ્તારો અને અમુક એવા ઉત્તર ભાગના વિસ્તારો કે ત્યાં લગભગ હળવો વરસાદ પડ્યો હોય. બાકી પૂર્વ ભાગના વિસ્તારોમાં ગુજરાત છે, રાજસ્થાન છે, આ રીતના વિસ્તારો છે, એ વિસ્તારોમાં હજુ સુધી વરસાદ પડ્યો નથી અથવા તો ચોમાસું છે એ શરૂ થયું નથી. તો આ ચોમાસાની ઋતુ ગુજરાત રાજ્યમાં છે એ વહેલી તકે શરૂ થઈ જશે. જે તારીખ IMD દ્વારા રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો અને તારીખ આપવામાં આવી એ અનુસાર જ ગુજરાત રાજ્યમાં વરસાદ પડશે, ચોમાસું આવશે અને આ ચોમાસું છે સારું આવશે. વરસાદ પણ ભૂકા કાઢશે, ભૂકા બોલાવશે અને આ વખતનો વરસાદ છે એ દરેક વર્ષ કરતાં સારો વરસાદ વરસશે, એની પણ એક મોટી આગાહી કરવામાં આવી છે. હવે મિત્રો IMD દ્વારા અને અમદાવાદના હવામાન વિભાગ દ્વારા છે એમ રેન ફોરકાસ્ટ કરવામાં આવ્યું છે, રેન ડિસ્ટર્બન્સ દર્શાવવામાં આવ્યું છે, જેમાં આજે 12 જૂનના રોજ કયા વિસ્તારોની અંદર વરસાદની આગાહી હતી અને કયા વિસ્તારોની અંદર વરસાદ પડ્યો. તો દક્ષિણી ગુજરાતના વિસ્તારો અને સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર વરસાદ પડ્યો અને એની આગાહી કરવામાં આવી છે. સૌપ્રથમ તમને જણાવી દઈએ તો ગુજરાત રાજ્યના દક્ષિણી ભાગના વિસ્તારોમાં છોટાઉદેપુર છે, નર્મદા છે, તાપી છે, ડાંગ છે, નવસારી, સુરત, વલસાડ, દમણ, દાદરનગર હવેલી, આ સાથે સૌરાષ્ટ્રના વિસ્તારમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, આ વિસ્તારોની અંદર વરસાદ ખાબક્યો છે અને આ વિસ્તારોની અંદર હજુ 24 કલાક માટે વરસાદની આગાહી પણ દર્શાવવામાં આવી રહી છે અને આ વિસ્તારોમાં વરસાદ પડી પણ
રહ્યો છે। ઘણા બધા મિત્રો કમેન્ટ કરે છે કે અમારા વિસ્તારોમાં વરસાદ નથી પડતો, પરંતુ તમે ખાસ ચેક કરી લેજો તમારા વિસ્તારની અથવા તો તમારા ગામની અંદર જો તમારે અત્યારે છે એ રિપોર્ટ પ્રમાણે વરસાદ ન પડ્યો હોય તો તમે કહી શકો, પરંતુ અત્યારે ગ્રીન એલર્ટ એવું દર્શાવે છે હળવો વરસાદ પડી શકે, મધ્યમ વરસાદ પડી શકે, ભારેથી અતિ ભારે વરસાદની કોઈ પણ પ્રકારની આગાહી કરવામાં નથી આવતી। હા, પવનો ફૂંકાઈ શકે। રાત્રિ દરમિયાન છે એ પવનોની ગતિમાં વધારો થઈ શકે। 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈ અને 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે છે એ આ વિસ્તારોની અંદર પવનો ફૂંકાઈ શકે। એ દરિયાના પવનો ફૂંકાશે, બીજા એક પણ પવનો ફૂંકાશે નહીં, જેની દરેક મિત્રોએ ખાસ નોંધ લેવી। હવે મિત્રો, વરસાદી સિસ્ટમનો ઘેરાવો બન્યો છે અને વરસાદ પડવાનો છે, એ માટેની જે આગાહીઓ કરવામાં આવી હતી એ પ્રમાણે 13 તારીખના રોજ આ વિસ્તારોની અંદર વધારો થયો છે, એટલે કે વરસાદના જે વિસ્તારો છે એની અંદર વધારો થયો છે। 13 તારીખની અંદર પણ ગ્રીન એલર્ટ દર્શાવવામાં આવ્યું છે, પરંતુ વિસ્તારની અંદર વધારો થયો એ કઈ રીતના થયો સૌપ્રથમ એ તમને જણાવી દઈએ તો 12 તારીખના રોજ ડાંગ, દમણ, દાદરનગર હવેલી, વલસાડ, નવસારી, તાપી, સુરત, નર્મદા વિસ્તારોની અંદર જ વરસાદની આગાહી હતી, પરંતુ 13 તારીખના રોજ ભરૂચ છે, વડોદરા છે, પંચમહાલ છે, દાહોદ છે, છોટાઉદેપુર છે, આ 5 વિસ્તારો વધ્યા। સાથે સૌરાષ્ટ્રમાં પણ 3 વિસ્તારોની જગ્યાએ 5 વિસ્તારો થયા। સૌરાષ્ટ્રમાં છે પહેલાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, લગભગ જૂનાગઢ નહોતું, પરંતુ હવે જૂનાગઢ 13 તારીખના રોજ છે જૂનાગઢ અને રાજકોટ આ 2 વિસ્તારોની અંદર વધારે વરસાદ પડવાની પણ હળવોથી મધ્યમ વરસાદ પડે એની આગાહી દર્શાવવામાં આવી છે। આ પ્રમાણે એક સૌથી મોટી આગાહી કરવામાં આવી। એ જ પ્રમાણે ગુજરાત રાજ્યમાં IMD રિપોર્ટ દ્વારા પણ એક આગાહી કરવામાં આવી, જેમાં 14 તારીખ અને 15 તારીખ સુધી ગુજરાત રાજ્યના મોટાભાગના વિસ્તારોની અંદર વરસાદ છે એ ખાબકવાનું શરૂ થઈ જશે, ધોધમાર વરસાદ પડશે, જેની દરેક મિત્રોએ ખાસ નોંધ લેવી। હવે આ રિપોર્ટ છે IMD દ્વારા છે, એટલે કે હવામાન વિભાગ દ્વારા છે। ભારતીય મોસમ વિભાગ દ્વારા પણ એક સૌથી મોટા રિપોર્ટ આપવામાં આવ્યા છે, તેની અંદર 14 તારીખના રોજ છે એ વિસ્તારોની અંદર વધારો થયો છે। હવે મિત્રો, એ વિસ્તારો કયા કયા છે તો સૌરાષ્ટ્રમાં બોટાદ છે, મધ્યમાં અમદાવાદ, આણંદ, ખેડા, વડોદરા, પંચમહાલ, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા, ગાંધીનગર આટલા વિસ્તારોની અંદર વધારો થયો છે, એટલે કે વરસાદ ત્યાં વિસ્તારોની અંદર 14 તારીખે પડશે। જેમ આપણે 15 તારીખ તરફ જઈએ તો મિત્રો, 15 તારીખે પણ વાતાવરણની અંદર મોટી અસ્થિરતા દક્ષિણી ગુજરાતના વિસ્તારોમાં આવશે અને ચોમાસું શરૂ થશે। 15 તારીખના રોજ છે એ દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોની અંદર ગ્રીન એલર્ટ, ડાર્ક ગ્રીન એલર્ટ દર્શાવવામાં આવ્યું, એટલે કે આ વિસ્તારોમાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની છે એ આગાહી કરવામાં આવી છે। જો મિત્રો લીલા કલરનો જે એરિયા દર્શાવવામાં આવ્યો હોય તો એમાં આપણે એવું સમજવાનું કે હળવાથી મધ્ય અથવા તો છૂટો છવાયો વરસાદ વરસવાની છે આગાહી થઈ છે, પરંતુ એ સાથે ગાજવીજ સાથે વરસાદ પણ પડી શકે છે। તો આ પ્રમાણેની છે એ 2 મોટી આગાહી કરવામાં આવી છે। હવે તમને છે એ સેટેલાઇટ વ્યૂ પિક્ચર આધારિત આગાહી દર્શાવીએ તો સેટેલાઇટ વ્યૂ પિક્ચર આધારિત આગાહી જોઈએ તો મિત્રો, એમાં દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ દર્શાવવામાં આવ્યું છે। એ સિવાય અરબ સાગરના જે વિસ્તારો, દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં અત્યારે વાદળોનો ઘેરાવો છે અને આ વિસ્તારોની અંદર વરસાદ પણ પડી રહ્યો છે। બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ બની છે, એ પણ સેટેલાઇટ પિક્ચરમાં તમે જોઈ શકો છો, અને અરબ સાગરમાં એક લો પ્રેશર સિસ્ટમ બની, આ બંને લો પ્રેશર સિસ્ટમનો ઘેરાવો તમારા સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો। એ સાથે મુંબઈ મહારાષ્ટ્રના દરિયાકાંઠા સુધી ચોમાસું પહોંચી ગયું છે, પરંતુ ત્યાં સ્થિર રહી ગયું છે, એની પાછળનું પણ એક કારણ છે। ત્યાંથી આગળ આ ચોમાસું વધી શક્યું નથી, એની પાછળનું પણ એક કારણ છે, એ પણ આપણે આવનારા સમયમાં જોશું, પરંતુ એ પહેલાં સૌપ્રથમ તમને જણાવી દઈએ તો વરસાદની જે આગાહીઓ અત્યાર સુધીમાં કરવામાં આવી છે હવામાન વિભાગ, IMD રિપોર્ટ અને ગુજરાત રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાતો દ્વારા કરવામાં આવી છે। વરસાદ અત્યારે પડવાની છે એ ખૂબ જ આગાહી કરવામાં આવી રહી છે કે આગામી 3 થી 4 દિવસમાં, એટલે કે 15 જૂન સુધીમાં વરસાદ પડી જવો જોઈએ અને સારામાં સારો વરસાદ પડશે એની પણ આગાહી કરી દેવામાં આવી છે। કયા કયા વિસ્તારોની અંદર 15 જૂન સુધીમાં વરસાદ પડશે તો મિત્રો, 15 જૂન વચ્ચે છે એ વરસાદ પડવાની જે આગાહી છે એ પોરબંદર છે, જૂનાગઢ છે, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા, મહેસાણા, પાટણ તેમજ બનાસકાંઠા આ વિસ્તારોની અંદર વરસાદ પડશે। સાથે દક્ષિણી ગુજરાતના વિસ્તારોમાં વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, દમણ, દાદરનગર હવેલી અને વલસાડ આ વિસ્તારોની અંદર વરસાદ પડશે।
તો બીજા તરફ ઘણા બધા મિત્રો કહી રહ્યા છે કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ, દ્વારકા આ 4 જિલ્લામાં વરસાદ ક્યારે પડશે? તો તમને જણાવી દઈએ તો આ 4 જિલ્લાની અંદર વરસાદ છે એ સૌપ્રથમ અરબ સાગરના વિસ્તારોની અંદર લાગુ પડતા વિસ્તાર, બંગાળની ખાડીના લાગુ પડતા વિસ્તારોની અંદર જ્યારે ચોમાસું શરૂ થાય એ પછીના 3 થી 4 દિવસ પછી જ અન્ય બીજા વિસ્તારોની અંદર પૂર્વાનુમાન પ્રમાણે છે વરસાદ પડતો હોય. તો અત્યારે ચોમાસાની ઋતુને પૂર્વાનુમાન એવું લગાવવામાં આવી રહ્યું છે કે 20 તારીખ સુધી જો સાર્વત્રિક વરસાદ પડી જાય, તમામ વિસ્તારોની અંદર વરસાદ વરસી જાય તો 22 તારીખથી ચોમાસું શરૂ થઈ જશે અને 22 જૂનથી છે ગુજરાત રાજ્યના તમામ વિસ્તારો લગભગ તમામ જિલ્લાઓની અંદર પણ વરસાદ પડવાની આગાહી કરી દેવામાં આવી છે. તો આ પ્રમાણે વરસાદી સિસ્ટમનો ઘેરાવો બને, સ્ટ્રક લાઇન બને અને એના અનુસંધાને વરસાદનું પૂર્વાનુમાન લગાવવામાં આવતું હોય. હવામાન કેન્દ્ર અમદાવાદ ખાતે પણ ભારત મોસમ વિજ્ઞાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે. 15 તારીખ પછી સાર્વત્રિક વરસાદ પડશે અને આ સાર્વત્રિક વરસાદની અંદર મોસમ વિભાગ દ્વારા હળવાથી મધ્યમ વરસાદ, અમુક સ્થળોએ છે ગાજવીજ સાથે હળવો વરસાદ, મધ્યમ વરસાદ, છૂટોછવાયો વરસાદ, આ રીતના 3 થી 4 કેટેગરીમાં વરસાદ પડે એની આગાહી કરી દેવામાં આવી છે. તો આ પ્રમાણેની જેટલી પણ આગાહીઓ કરવામાં આવી છે એ તમામ આગાહી આપણે આવનારા સમયની અંદર પણ જોતા રહીશું અને જાણીતા રહીશું. તો ખાસ કરીને તમે છે એ જે આગાહી કરવામાં આવતી હોય લગભગ તો 90% સાચી પડતી હોય, જે IMD દ્વારા કરવામાં આવી હોય, ગુજરાત રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ કે પરેશભાઈ ગોસ્વામી દ્વારા જે આગાહી કરવામાં આવતી હોય એ 90% સાચી પડતી હોય છે. તો આ જ પ્રમાણે એના અનુસંધાને જે રિપોર્ટ મળતા હોય, અહેવાલો મળતા હોય એ અનુસંધાને આપણે માહિતી મેળવીએ છીએ. તો મિત્રો હવે તમને જે તમારા વિસ્તારની અંદર કોઈપણ પ્રકારના વરસાદની આગાહી જોતી હોય અથવા તો માહિતી જોતી હોય, ખાસ કરીને તમે વિસ્તારનું નામ નીચે કમેન્ટ કરી દેજો, તમારા ગામનું નામ નીચે કમેન્ટ કરી દેજો, જેથી કરી અમને વધારે આવનારા સમયની અંદર એટલે કે ચોમાસાની ઋતુની અંદર વધારે માહિતી આપવાની છે એ પ્રોત્સાહન મળે. તેથી કરી દરેક મિત્રો ખાસ તમારું ગામ, તમારું જે સ્થળ હોય અથવા તો જે સિટી લાગુ પડતું હોય કે જે જિલ્લો લાગુ પડતો હોય એ નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો, જેથી કરી આવનારા સમયની અંદર આપણે વધારે અપડેટ મેળવી શકીએ અને વધારે માહિતી પણ મેળવી શકીએ.